બોલો ઉમિયા માત કી જય। આજના કાર્યક્રમમાં મારી સાથે મંચ પર ઉપસ્થિત ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા ને પૂર્વ ઉપમુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, મારા પરમ મિત્ર પૂર્વ કેબિનેટ મંત્રી રાજકોટના સાંસદ શ્રીમાન રૂપાળા સાહેબ, શ્રી ઉમિયા માતાજી સંસ્થાનના અધ્યક્ષ શ્રી બાબુભાઈ પટેલ, ઋષિકેશભાઈ પટેલ મંત્રી ગુજરાત સરકાર, શ્રી રમેશભાઈ પી પટેલ ઉપાધ્યક્ષ ઉમિયા માતાજી સંસ્થાન, શ્રી જે.એસ. પટેલ વિધાયક માણસા, મૌલેશભાઈ ડી ઉકાની, અરવિંદભાઈ ત્રિભુવનભાઈ પટેલ, શ્રી સી.કે. પટેલ, શ્રી જયંતિભાઈ એચ. પટેલ, શ્રી અજયભાઈ એચ. પટેલ, શ્રી ડી.ડી. પટેલ, પ્રતાપભાઈ પટેલ, ખોડલધામ ફાગવડના અધ્યક્ષજી શ્રી એન.કે. પટેલ, ઉપસ્થિત સૌ, મંચ પર ઉપસ્થિત સૌ આ પવિત્ર કામના દાતાઓ અને વિશાળ સભાગૃહમાં આવેલા સૌ માં ઉમિયાના ભક્તોને મારા પ્રણામ, નમસ્કાર। મિત્રો, આજે હું બીજી વાર આ કેમ્પસમાં આવ્યો છું। 2021 ડિસેમ્બરમાં ઉમિયા માતાના ભવ્ય મંદિરના શિલાન્યાસના કાર્યક્રમમાં હું આવ્યો હતો। એ આપણા સૌની શ્રદ્ધાનું કેન્દ્ર માં ઉમિયાના મંદિરના નિર્માણનો કાર્યક્રમ હતો અને આજે શ્રી જે.એસ. પટેલ છાત્રાવાસ, તપસ્વી કુમાર અરવિંદભાઈ પટેલ બહેનોનું છાત્રાવાસનું લોકાર્પણ, આ બે કાર્યક્રમ માટે હું અહીંયા આવ્યો છું। લગભગ 104 કરોડ અને 70 કરોડ ની લાગતથી 13 માળના ભવ્ય અને આધુનિક બિલ્ડિંગમાં 1600 વિદ્યાર્થીઓને અમદાવાદના હૃદય જેવા સ્થાનમાં માં ઉમિયાના સાનિધ્યમાં અહીંયા પર ભણવાની આધુનિક વ્યવસ્થા અહીંયા થવાની છે। આ આધુનિક વ્યવસ્થાથી ગુજરાતભરથી અમદાવાદ અને ગાંધીનગરના શિક્ષા સંસ્થાનોમાં પોતાની કારકિર્દી બનાવવાના સૌ બાળકો માટે, યુવાનો માટે એક વિશ્વસનીય અને આધારભૂત સંરચનાવાળું આધુનિક છાત્રાલય ઉપલબ્ધ થયું અને મંદિરના પ્રાંગણમાં જ ઉપલબ્ધ થયું। મિત્રો, આજ હું અહીંયા આવ્યો છું ત્યારે નિશ્ચિત રૂપથી કહેવા માંગુ છું કે મારા કામથી હું દેશભરનો પ્રવાસ કરતો હોઉં છું અને નાનપણથી સમાજોની સંરચના, સમાજોનો વિકાસ, સમાજોનો ઇતિહાસ એ મારા અભ્યાસનો વિષય હોવાના કારણે દેશભરની જુદી જુદી જાતિઓ, સમાજો, પરંપરાઓ એના ઉત્થાનનો સ્વાભાવિક રૂપે નજર પડે, અભ્યાસ થાય, થોડી નોંધ પણ હું બનાવું છું અને હું ગુજરાતથી આવું છું એટલે કહું છું કે આઝાદીના 75 વર્ષમાં ગુજરાતના પાટીદાર સમાજે જે પ્રગતિ કરી છે એનો ભારતમાં ક્યાંય જોડ નથી। હેલો મિત્રો, હું છું અમિત ગોસ્વામી, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સમાંથી। આજે હું તમારી સામે લઈને આવ્યો છું આઈફોનના દરેક ફોન તમને લોન ઉપર મળી જશે।
સેમસંગના અલ્ટ્રા સિરીઝ પણ તમને લોન ઉપર મળી જશે અને એના સિવાય બ્રાન્ડ કોઈ પણ કંપનીના હશે એનામાં પણ લોન થઈ જશે અને દરેક ફાઇનાન્સ આપણી પાસે ઉપલબ્ધ છે. હું આનંદ ગોસ્વામી, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અમારે ત્યાં તમને પ્રીમિયમ સિરીઝના હેન્ડસેટ, આઈફોનના, સેમસંગ, વનપ્લસ, વિવો, ઓપ્પો દરેક કંપનીના મોબાઈલ તમને લોન પર મળી રહેશે. સારું સિબિલ ધરાવતા લોકો માટે 0 ડાઉન પેમેન્ટ પણ છે. અને સાથે સાથે મિત્રો ઇલેક્ટ્રોનિક્સની આઇટમ પણ દરેક 0 ડાઉન પેમેન્ટમાં પણ થઈ જશે. હા મિત્રો, આપણો લોકેશન છે, અગર તમે ગામડેથી આવો છો તો જુબેલી ગ્રાઉન્ડથી આવશો તો સંતોષીમાના મંદિર પાસે આપણી દુકાન છે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અને જો આપણા ભુજથી આવો છો આપણી દુકાને તો વીડી હાઈસ્કૂલથી લોહાણા ભવનની સામે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અને અન્ય 2 બ્રાન્ચ છે આપણી, એક જનતાગર નીચે છે અને એક લાલ ટેકરી છે.